તો આ તરફ રાજકોટમાં પોન્ઝી સ્કીમના રોકાણકારો સામે આવ્યા છે। ભોગ બનેલા લોકો સાથે સંદેશ ન્યૂઝે કરી ખાસ વાતચીત, જેમાં 2 કરોડથી વધુ રૂપિયા રાજકોટના લોકોએ જ રોક્યા હતા। રાજ્યમાં 8,000 જેટલા લોકોએ આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હતું અને 300 કરોડથી પણ વધુ રૂપિયા લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। બિટકોઇનમાં રોકાણની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી। 12 જેટલા લોકોએ પોલીસમાં અરજી આપી છે। મોટી મોટી હોટેલ્સમાં પોન્ઝી સ્કીમની મીટિંગ કરતા હતા। સુરતમાં હાલ પોન્ઝી સ્કીમને લઈને ફરિયાદ નોંધાઈ છે। બીઝેડ જેવું કૌભાંડ જે છે તે રાજકોટમાં પણ જોવા મળ્યું છે। રાજ્યભરની અંદર 8,000 કરતાં પણ વધુ રોકાણકારો જે છે તે આ કૌભાંડની અંદર પોન્ઝી સ્કીમની અંદર ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં પણ 40 જેટલા નાના માણસો જે છે, અન્ય વેપારીઓ જે છે તેઓ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। ઘણા વેપારીઓ છે જેમને રોકાણ કર્યું હતું તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આખી સ્કીમ શું હતી, ક્યારે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી અને કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું? આજથી 2 વર્ષ પહેલાં આ લોકો બ્લોકોરા નામની એક કંપની લઈને આવ્યા અને એની અંદર માણસોએ પૈસા રોક્યા। એટલે 1 લાખ રૂપિયા રોકો ને એટલે 3 લાખ રૂપિયા 1 વર્ષની અંદર કે 400 દિવસની અંદર આપે, આ રીતની આ લોકોની સ્કીમ હતી। અને લગભગ અમારા સમાજના હતા ને, એટલે અમારા સમાજના હિસાબે અમને એમ થયું કે ના, આપણા સમાજનો છે એટલે ખોટું તો નહીં કરે, એટલે આપણે બધાએ પૈસા અમે રાખેલા હતા। અમારા મોટા ભાઈ છે, અમારા ભાઈઓ છે, મારા માસીના દીકરા ઘણા છે, આમાં બધો આખો સમાજ છે ને, આખા સમાજને લગભગ લોકોએ 300 થી 400 જણાએ અમારા સમાજના બધાએ આની અંદર પૈસા નાખેલા। રાજકોટ સહિત રાજ્યની અંદર કેટલા રોકાણકારો આની અંદર છે અને ટોટલ આંકડો ક્યાં સુધી પહોંચે તેવી શક્યતા છે? રાજકોટની અંદર લગભગ અમે લોકો 12 જણાએ અરજી કરી છે રાજકોટની અંદર, અને ટોટલ 30 થી 35 જણા રાજકોટમાં નીકળે અને આંકડો બધાનો લગભગ 2.5-3 કરોડ જેવા આસપાસ નીકળે, 3 કરોડ ઉપર। રાજ્યની અંદર અંદાજે કેટલા રોકાણકારો હશે અને કેવડી કિંમત થઈ? રાજ્યની અંદર લગભગ 7 થી 8 હજાર રોકાણકારો નીકળે। આખી સ્કીમ કઈ રીતે કરવામાં આવતી? ક્રિપ્ટોકરન્સીની અંદર રોકવાનું કહેવામાં આવતું હતું, કઈ રીતે તમે આની અંદર લાલચ આપવામાં આવી? બ્લોકોરા કરીને કંપની બનાવી હતી, એની અંદર એ લોકો ટીબેક કરીને કોઈન આપતા હતા અને એ લોકોએ એવું કીધું કે ભાઈ ટીબેક કોઈનની અંદર તમને 4,25,000 રૂપિયા તમે રોકશો એટલે તમને વળતર રૂપે 400 દિવસની અંદર 12,75,000 રૂપિયા વળતર રૂપે પાછો આપવામાં આવશે। અને હાલ તમારે ક્યાં ક્યાં ફરિયાદ જે છે કરવામાં આવી છે? અગાઉ તેમની સામે કોઈ ફરિયાદ થઈ છે ખરા? હા, અગાઉ એના પર છે ને સુરતની અંદર 3-4 મહિના પહેલા ફરિયાદ થઈ છે। કેવી? હા, 3-4 મહિના પહેલા ફરિયાદ થઈ છે। ઓકે, અન્ય લોકો પણ આપણી સાથે છે। કાકા, તમે કેટલાનું રોકાણ કર્યું હતું ને હાલ શું માંગ? મારા છોકરાના 2,10,000 રૂપિયા છે, મારી છોકરીના 1 લાખ રૂપિયો, અમારા ભાઈ બીજા એના 1 લાખ રૂપિયો। એવા ગરીબ માણસો હે, રોજનું લાવીને રોટલું ખાય, મજૂરી કરે ને એવા બિચારા નાખ્યું, લાલચ આપી મકાન થઈ જાય, હાર થઈ જાય, એવી રીતે આપ્યા। આમાં અમુક નોકરીઓ કરતા એને બિચારાને પેન્શન આપતા હોય ને 20-25 લાખ રૂપિયા એને રોકી દીધા, એને બિચારાના ગયા। હા, એવા તો સુરેન્દ્રનગર જિલ્લામાં એવા ઘણા માણસો એના પૈસા રોકેલા ગયા। બીજાને મારા શરમે રાખ્યા હોય એવાના ગયા। એમાં મારી ઉપર ભરોસો હોય એટલે તમે કહો નાખો એટલે તમે નાખો, ભાઈ તમને જે હું શું જવાબ આપું? એને આવી રીતે નાખેલા પૈસા છે।